વંદે માતરમ. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, તમે જાણો છો એ રીતે આપણે અત્યારની વિડીયો લેક્ચરની શ્રેણીની અંદર આપણા પાઠ્યપુસ્તકનું પ્રકરણ નંબર 10 કે જે છે ટેબલ સાથે કાર્ય, તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં લાસ્ટ વિડીયો લેક્ચરની શ્રેણીમાં આપણે એક ટોપિક જોઈ ચૂક્યા હતા, બેઝમાં રહેલા અલગ અલગ ટેબલ વચ્ચે સંબંધ બનાવો. એટલે કે અલગ અલગ પ્રકારના આપણે જે બેઝમાં ટોટલ જે ટેબલ ક્રિએટ કર્યા છે. ઉદાહરણ તરીકે આપણે અત્યાર સુધીમાં બેઝની અંદર અલગ અલગ પ્રકારના જે ટેબલ ક્રિએટ કર્યા છે તેનો પણ આપણે એક પરિચય મેળવી લઈએ. તો એ મુજબ આપણે અત્યાર સુધીમાં એક કન્ટ્રી, સ્ટેટ, સિટી, સપ્લાયર, કસ્ટમર, એમ્પ્લોય, પ્રોડક્ટ કેટેગરી અને પ્રોડક્ટ, આ પ્રકારના અલગ અલગ જે ટેબલો બનાવ્યા. તો હવે થશે એવું કે દરેકે દરેક ટેબલની માહિતી એકબીજા સાથે ડિપેન્ડ રહેતી હોય છે, એકબીજા સાથે આધારિત રહેતી હોય છે. ધારો કે તમે કોઈ એક ટેબલમાં માહિતીનો ફેરફાર કરો છો અને તે ફેરફાર કરેલી માહિતી જ્યારે બીજા ટેબલમાં ફેરફાર થતો નથી, ઓટોમેટિકલી કોઈ પણ ચેન્જ થતો નથી, તો દરેકે દરેક ટેબલમાં તમારે જે તે માહિતીનો ફેરફાર કરવો પડે છે. અથવા તો જો ફેરફાર આ રીતે થતો નથી તો જે તે ટેબલમાં રહેલી માહિતી અને બીજા ટેબલમાં રહેલી માહિતી વચ્ચે સુસંગતતા જળવાતી નથી, જેથી કરીને બંનેમાં એક પ્રકારની વિસંગતતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે એક પ્રોડક્ટ નામનું ટેબલ છે, તેની અંદર જ્યારે કોઈ કસ્ટમરે કોઈ પણ એક પ્રોડક્ટનો ઓર્ડર આપેલો, તો એ પ્રોડક્ટ જે આપણી પાસે ટોટલ એક પ્રોડક્ટના 10 મોડેલ અવેલેબલ છે, 10 એના પીસ અવેલેબલ છે, તેમાંથી જેણે 2 પીસની ખરીદી કરી તો હવે 8 પીસ રિમેનિંગ રહ્યા. તો પ્રોડક્ટ નામના ટેબલમાં ઓટોમેટિકલી ક્વોન્ટિટીમાં 10માંથી 8 થવું જોઈએ. જો એવું થતું નથી તો શું થાય છે, જ્યારે આપણે કસ્ટમરને તો આપણે કોઈ પણ વસ્તુને આપણે વેચાણ કરી દઈએ છીએ, જેથી કરીને એમનું તો એક ઓર્ડરનું સ્ટેટમેન્ટ પૂરું થઈ જાય છે, પરંતુ પ્રોડક્ટની કેટેગરીમાં હજી જે 10ની જે પ્રોડક્ટની ક્વોન્ટિટી છે 10ની 10 જ બતાવે છે. તો આ રીતે બંને ટેબલ એકબીજા સાથે જોડાયેલા ના હોય તો આ પ્રકારની વિસંગતતા જોવા મળે છે, જે સામાન્ય રીતે ઉદ્યોગ ક્ષેત્રે હાનિકારક હોય છે. તેથી કરીને આવા પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે થઈને આપણે એક કન્સેપ્ટ જે ડેવલપ કર્યો છે એ છે બેઝમાં રહેલા ટેબલ વચ્ચે એક પ્રકારનો સંબંધ બનાવવો, એકબીજા વચ્ચે એવું રિલેશન ક્રિએટ કરવું, જેથી કરીને આ પ્રકારની માહિતી છે તે સરળતાથી અપડેટ થઈ શકે અને આ પ્રકારનું એક વિસંગતતા દૂર થાય. સૌપ્રથમ તેના માટે આપણે આખા એક પ્રેક્ટિકલ સ્વરૂપે જે આપણે એક્ઝામ્પલ લીધું હતું તેનો જ આપણે ફરીવાર પરિચય મેળવીએ. જેમ કે આપણા સૌપ્રથમ એક વિન્ડોની આવી એક વિન્ડો ખુલશે, જેમાં અલગ અલગ જે ટેબલ છે તેનો જ ઉપયોગ કરીને આપણે આ પ્રકારના રિલેશનશિપની રચના કરીશું. સૌપ્રથમ શું કરવાનું હતું કે ટૂલ્સ મેનુમાં જઈને રિલેશનશિપ ઓપ્શન ચૂઝ કરો. ત્યારબાદ તેમાં ઇન્સર્ટ પ્રકારનો જે ઓપ્શન આપણને જોવા મળે છે તેના પર જાઓ. ઇન્સર્ટ ઓપ્શનમાં ચૂઝ કરશો એટલે આ પ્રકાર આપણને એડ ટેબલ નામનો ઓપ્શન દેખાશે, જેની અંદર એડ ટેબલની અંદર ટોટલ ટેબલ આપણી પાસે રહેલા જેટલા ટેબલ આપણે ક્રિએટ કર્યા છે દરેકે દરેક ટેબલનું લિસ્ટ દેખાડશે. જે ટેબલ તમારે એડ કરવું છે, ધારો કે આપણે અહીંયા એક કન્ટ્રી નામનું ટેબલ એડ કરીએ, તો કન્ટ્રી નામના ટેબલ ઉપર ટિક કરીને એડનું ઓપ્શન બાજુમાંથી ચૂઝ કરશો એટલે ઉપર તમને કન્ટ્રી નામનું ટેબલ આવી જશે. ત્યારબાદ આપણે સ્ટેટ નામનું ટેબલ ચૂઝ કરીએ છીએ અને એડના બટન ઉપર ક્લિક કરીએ છીએ, તો એડ એટલે કે હવે સ્ટેપ નામનું ટેબલ પણ એડ થઈ જશે. તો આ રીતે અત્યારે આપણે પ્રેક્ટિકલ કરવા માટે બે જ ટેબલનું ઉદાહરણ લઈએ અને બે ટેબલને આપણે ચૂઝ કરીને એડ કર્યા. ત્યારબાદ તેની ઉપર રિલેશનશિપની રચના કરવા માટેની પદ્ધતિ પણ આપણે જોઈએ કે સામાન્ય રીતે જ્યારે કન્ટ્રીની અંદર રહેલી જે ફિલ્ડ છે કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ. સ્ટેટ ટેબલની અંદર રહેલી ફિલ્ડ છે સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. હવે સૌપ્રથમ તો આ બંને ટેબલની અંદર એટલે કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી અને સ્ટેટ ટેબલમાં રહેલી સ્ટેટ આઈડી બંને પ્રાઇમરી કી ધરાવે છે. હવે જ્યારે તમારે કોઈ પણ પ્રકારના બે ટેબલ વચ્ચે રિલેશનશિપની રચના કરવી તો બંનેમાં રહેલી જે કોમન ફિલ્ડ હોય તેના વચ્ચે રિલેશનશિપની રચના થતી હોય છે. તો અહીં બંને ટેબલમાં રહેલી કોમન ફિલ્ડ છે કન્ટ્રી આઈડી, પરંતુ કન્ટ્રી ટેબલની અંદર રહેલી કન્ટ્રી આઈડી છે પ્રાઇમરી કી તરીકે વર્ક કરે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં રહેલું કન્ટ્રી આઈડી છે એક સામાન્ય ફિલ્ડ તરીકે વર્કતું હોય છે. તો આપણે બંને ટેબલની કન્ટ્રી આઈડી ફિલ્ડની અંદર આ પ્રકારની રિલેશનશિપની રચના કરી શકીશું. તો આ પ્રકારની રિલેશનશિપ બનાવવા માટે આપણે શું કરવાનું? સૌપ્રથમ કન્ટ્રી ટેબલનું જે કન્ટ્રી આઈડી ફિલ્ડ છે ત્યાં આપણે માઉસને ક્લિક કરવાનું, એટલે કે ત્યાં માઉસ ડ્રેગ થશે. ત્યાંથી આપણે માઉસને ક્લિક જ રાખીને ખેંચતા એ આપણું માઉસ ક્યાં આવશે તો કે સ્ટેટ ટેબલની કન્ટ્રી આઈડી ફિલ્ડ સુધી.
ત્યાં પાછું માઉસને મૂકી દેવાનું. આ પ્રક્રિયાને માઉસનું ડ્રેગ એન્ડ ડ્રોપ પ્રોસેસ કહેવામાં આવે છે. આ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ પ્રોસેસ પૂર્ણ કરવાથી કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ અને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ વચ્ચે એક આવી જે દેખાય છે એવી એક લાઇનની રચના થશે, એક રેખાની રચના થશે, જેની અંદર એક પોઈન્ટ જે કન્ટ્રી આઈડી તરફ છે ત્યાં એલ અને બીજો પોઈન્ટ જે સ્ટેટ આઈડીના કન્ટ્રી આઈડી તરફ છે ત્યાં એન જોવા મળશે. શું કામ? કારણ કે જે એલ પોઈન્ટ છે એ પ્રાઇમરી કી દર્શાવતી કન્ટ્રી આઈડી ફિલ્ડ દર્શાવે છે, જ્યારે એન છે એ ફોરેન કી ધરાવતું કન્ટ્રી આઈડી ફિલ્ડ દેખાડે છે. જેથી કરીને કોઈ આપણે અનનોન પર્સન છીએ તો પણ એક આ પ્રકારની રિલેશનશિપ ઉપર આપણે જાણી શકીએ કે એલ પોઈન્ટ જ્યાં છે એ આપણી પ્રાઇમરી કી ધરાવે છે, જ્યારે એન પોઈન્ટ છે તે એક પ્રકારની ફોરેન કી ધરાવે છે. તો આ રીતે આપણે એક સરળતાથી એક પ્રકારની રિલેશનશિપની રચના કરી શકીએ છીએ. જેથી કરીને હવે જ્યારે સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડીમાં કોઈ પણ ફેરફાર થશે તો કન્ટ્રી ટેબલના પર રહેલા કન્ટ્રી આઈડી ફિલ્ડમાં ઓટોમેટિકલી ફેરફાર થશે. આ રીતે આપણે સરળ પ્રકારનું રિલેશનની રચના કરી શકીએ છીએ. આ પ્રકારના રિલેશનમાં આને એકથી એક પ્રકારનું એટલે કે 1 to 1 પ્રકારનું રિલેશન કહેવામાં આવતું હોય છે. અલગ અલગ પ્રકારના રિલેશનશિપનો પણ આપણે આગળ અભ્યાસ કરવાનો આવશે. ત્યારબાદ શું કીધું છે કે જ્યારે તમારે આ પ્રકારના એક રિલેશનશિપની રચના કરવી હોય તેના માટેની એક ફરજિયાત શરત શું છે કે બંને ટેબલ એટલે કે કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ બંનેમાં રહેલા ફિલ્ડ એટલે કે કન્ટ્રી ટેબલમાં રહેલું કન્ટ્રી આઈડી અને સ્ટેટ ટેબલમાં રહેલું કન્ટ્રી આઈડી બંનેને આપવામાં આવેલો ડેટા પ્રકાર હંમેશા સમાન હોવો જોઈએ. એટલે કે ધારો કે કન્ટ્રી ટેબલના રહેલા કન્ટ્રી આઈડીને આપણે વેરકેર પ્રકારનો ડેટા ટાઈપ આપેલો છે, તો જે આપણું સ્ટેટ ટેબલ છે તેની અંદર રહેલું કન્ટ્રી આઈડી છે તેને આપણે નંબર પ્રકારનો ડેટા પ્રકાર આપી શકતા નથી. એટલે કે બંનેને આપવામાં આવેલો ડેટા ટાઈપ કેવો હોવો જોઈએ? સમાન જ હોવો જોઈએ. જો સમાન ડેટા ટાઈપ હશે તો રિલેશનશિપની રચના થશે. જો સમાન ડેટા ટાઈપ નહીં હોય તો આ પ્રકારનો આપણને મેસેજ જોવા મળશે. આકૃતિ 10.12માં દર્શાવે કે કોલમ ટાઈપ ડુ નોટ મેચ ટુ ધ સ્ટેટમેન્ટ, એટલે કે બંનેના જે ડેટા ટાઈપ છે અલગ અલગ છે, તેથી કરીને રિલેશનશિપની રચના થઈ શકતી નથી. અહીં જે મૂળભૂત છે એટલે કે કન્ટ્રી નામનું આપણું મૂળ ટેબલ છે તેની અંદર રહેલું કન્ટ્રી આઈડી ફિલ્ડ તેને રેફરન્સ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં પણ રહેલું કન્ટ્રી આઈડી ફિલ્ડ છે તેને રેફરન્સિંગ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આપણો કહે છે સંપૂર્ણ સંદર્ભતા, એટલે કે સંદર્ભની સંપૂર્ણ રેફરન્સ ઇન્ટિગ્રિટી કોને કહેવામાં આવે છે, તો તેનો પણ આપણે પરિચય મેળવે કે જ્યારે એક વખત બે ટેબલ વચ્ચે સંબંધની ક્રિએશન એટલે કે રિલેશનશિપ દર્શાવે છે ત્યારે આપણને આ મુજબની એક લાઈન જોવા મળતી હોય છે, જે આપણે અહીંયા જોઈ આ રીતે બંને વચ્ચે લાઈન જોવા મળતી હોય છે. પરંતુ હવે જ્યારે આપણે એ રિલેશનશિપમાં આપણે થોડાક ફેરફાર કરવા છે, એટલે કે એ રિલેશનશિપમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવું છે, એડિટિંગ જ્યારે કરવા માટે આપણે જ્યારે આ પ્રકારની એક લાઈન દેખાડે છે તે લાઈનની સાથે સાથે આપણને એક પ્રકારની વિન્ડો ઓપન થશે, જે વિન્ડોની અંદરથી આપણે અલગ અલગ પ્રકારનું એક એડિટિંગ કરી શકશું. જેમ કે હવે એનો આપણે પરિચય મેળવીએ. શું કીધું છે? સ્ટેટ ટેબલમાં આપણે કન્ટ્રી નામની એક જે સ્ટેટ ટેબલ અને કન્ટ્રી ટેબલ બંનેની અંદર એક કોમન આપણી પાસે રહેલી એક ફિલ્ડ કયું છે તો કે કન્ટ્રી આઈડી. હવે આપણે શું કરવાનું છે? કન્ટ્રી ટેબલમાં પહેલાં ઇન્ડિયા ઉમેરવામાં આવ્યું તો પછી સ્ટેટ ટેબલમાં પણ ઇન્ડિયા ઉમેરાયેલું હોવું જોઈએ, પરંતુ સ્ટેટ ટેબલની અંદર તો 3 રાજ્યોમાં ઇન્ડિયા જોડાયેલું હશે, ધારો કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, તો 3ની અંદર ઇન્ડિયા ઉમેરાયેલું હશે, પરંતુ કન્ટ્રી આઈડીની અંદર તો ફક્ત ને ફક્ત કન્ટ્રીની અંદર ઇન્ડિયા જ ઉમેરાયેલું હશે. તો અહીં કન્ટ્રી ટેબલમાં રહેલા ઇન્ડિયાને આપણે શું કહેવાય છે? માસ્ટર અથવા પેરેન્ટ રેકોર્ડ તરીકે ગણી શકાય, કારણ કે મૂળભૂત તો કન્ટ્રી ટેબલમાં રહેલું ફિલ્ડ જ આપણું અગત્યનું છે. ઇન્ડિયા નામનું ફિલ્ડ છે મૂળભૂત રીતે કન્ટ્રી ટેબલનો એક ટાઈપ છે, એટલે કે એનો એક ઘટક છે, પરંતુ સ્ટેટ ટેબલની અંદર પણ ઇન્ડિયા જે આપણી વેલ્યુ છે તેને લગતો આપણે ડેટા રહેલો છે, એટલે કે ઇન્ડિયાની અંદર રહેલા પાછા બીજા વેલ્યુઓ તરીકે સ્ટેટ ટેબલની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને આપણે ગણી શકીએ. એટલે કે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયા સંબંધિત રેકોર્ડને ટ્રાન્ઝેક્શન અથવા તો ચાઇલ્ડ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ પ્રકારનું જે એક રચના થાય ઇનહેરિટન્સ કન્સેપ્ટ પાછો આપણે કહી શકાય કે પેરેન્ટ અને ચાઇલ્ડ પ્રકારની જે રિલેશનશિપ આપણે ત્યાં જે ભણ્યા હતા એ જ રીતની એ થશે કે કન્ટ્રી ટેબલમાં રહેલો ઇન્ડિયા રેકોર્ડને માસ્ટર અથવા પેરેન્ટ રેકોર્ડ, જ્યારે સ્ટેટ ટેબલમાં રહેલા ઇન્ડિયા રેકોર્ડને ટ્રાન્ઝેક્શન અથવા તો ચાઇલ્ડ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ રીતે સૌપ્રથમ સમજૂતી માટે આપણે એક ઉદાહરણ લીધું છે, જેની અંદરથી આપણે
અલગ અલગ પ્રકારની સંપૂર્ણ પ્રભુતા એટલે કે રેફરન્સલ ઇન્ટિગ્રેટેડનું આપણે એક્ઝામ્પલ સમજવાનું છે કે આ પ્રક્રિયા થાય છે કઈ રીતે. હવે શું કીધું છે, જો યુઝર એટલે કે વપરાશકર્તા કન્ટ્રી ટેબલમાંથી જ પેરેન્ટ રેકોર્ડ ડિલીટ કરી નાખે તો, એટલે કે કન્ટ્રી ટેબલમાં રહેલું ઇન્ડિયા ફિલ્ડ ડિલીટ કરી દે તો શું થાય, અન્ય ટેબલમાં તેને સંબંધિત રેકોર્ડનું શું થાય, એટલે કે ધારો કે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયાની સાથે સંકળાયેલા ઘટકો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે, જે હકીકતે ઇન્ડિયા છે કન્ટ્રી ટેબલમાં રહેલું છે. હવે કોઈ યુઝરે કન્ટ્રી ટેબલમાં જઈને ઇન્ડિયા નામની જ વેલ્યુ ડિલીટ કરી દીધી તો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું અસ્તિત્વ કઈ રીતે રહે. આવી પ્રોબ્લેમ જ્યારે ક્રિએટ થાય ત્યારે શું કરવું, એટલે કે અન્ય ટેબલમાં તેના સંબંધિત રેકોર્ડ ડિલીટ થઈ જાય તો શું કરવું. તો આ જે પદ્ધતિ છે તેની વડે આપણે આનું સોલ્યુશન લાવી શકીએ. જેમ કે સ્ટેટ ટેબલમાં 10 રેકોર્ડ ઉમેરેલા છે જેની કન્ટ્રી આઈડીની કિંમત 1 છે, એટલે કે સ્ટેટ ટેબલની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એવી રીતે આપણે અલગ અલગ જ્યારે 10 રાજ્યો ઉમેરીએ છીએ તેનું અંદર રહેલું કન્ટ્રી આઈડી તો એક જ છે 1, તો 1 નામની કિંમતની અંદર રહેલી વેલ્યુ કઈ છે તો કે ઇન્ડિયા. તો સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડીની કિંમત 1 હોય એવા કન્ટ્રી ટેબલના રેકોર્ડનું શું કરવું, જેથી કરીને યુઝર એટલે કે વપરાશકર્તા માસ્ટર ટેબલના રેકોર્ડને ડિલીટ અથવા અપડેટ કરવાનો નિર્ણય લે તો આપણને પ્રોબ્લેમ ક્રિએટ થવો જોઈએ નહીં. ક્યાં તો કે સ્ટેટ ટેબલમાં. તો સ્ટેટ ટેબલમાં એક પણ એન્ટ્રી એવી ન હોવી જોઈએ જેને સંબંધિત રેકોર્ડ માસ્ટર ટેબલમાં ન હોય. એટલે કે આ પ્રકારે માસ્ટર ટેબલમાં અને જે આપણું જે ટ્રાન્ઝેક્શન ટેબલ છે બંનેની વચ્ચે એવી કોઈ પણ એન્ટ્રી ના હોવી જોઈએ જેનું એકબીજાની અંદર કોઈ પણ પ્રકારની રિલેશનશિપ અંદરથી અસ્તિત્વ ના હોય. તો એ વસ્તુ કીધી છે કે રેફરન્સલ ઇન્ટિગ્રિટી સિદ્ધાંત આ વસ્તુ સમજાવે છે કે કોઈ પણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં હોવું જોઈએ નહીં. તો આ રીતે આપણે એક અલગ અલગ ઓપ્શનની મદદથી આવી એક પ્રકારની વ્યવસ્થા ક્રિએટ કરી શકશું, જેથી કરીને કોઈ પણ સમયે કયા યુઝરને કેટલા પ્રકારની પરમિશન આપવી અને તે કયા કયા પ્રકારના વિકલ્પોનો ઉપયોગ કરી શકે તે પ્રકારનું આપણે તેનું એક અસ્તિત્વ નક્કી કરશું. જેમ કે જો સ્ટેટ અને કન્ટ્રી બંને ટેબલ છે, સ્ટેટ ટેબલની અંદર રહેલું કન્ટ્રી આઈડી અને કન્ટ્રી ટેબલની અંદર કન્ટ્રી આઈડી બંને ફિલ્ડ અત્યારે આપણને અહીંયા એક રિપ્રેઝન્ટ એટલે કે દેખાય છે. તેની અંદર આપણે અલગ અલગ ઓપરેશન આપેલા છે, અલગ અલગ પ્રકારની આપણે એક્શન આપેલી છે, જેની અંદરથી આપણે એને કયા કયા ઓપ્શન આપણે આપવા, કયા કયા રાઇટ્સ આપવા, કયા કયા પ્રકારની એને સગવડ આપવી, કયા કયા પ્રકારની એને આપણે આપણી ભાષામાં કહીએ તો પરમિશન આપવી, જેનો આપણે નિર્ણય લઈ શકીએ છીએ. જેમ કે કોઈ પણ અપડેટ કરવા દેવું કે નલ એટલે કે વેલ્યુ ડિલીટ કરવા દેવી વગેરેની જે પરમિશન આપી છે તેના માટેને આપણને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે. હવે એક એક ઓપ્શનને આપણે વિસ્તૃત રીતે સમજીએ જેથી કરીને આપણને દરેકે દરેક ઓપરેશનનું કાર્ય સરળતાથી સમજાય. પહેલો ઓપ્શન છે નો એક્શન. આ ઓપ્શન એવું દર્શાવે છે કે ઉપયોગ કરતા એટલે કે યુઝરને કોઈ પણ રેકોર્ડ ભૂસવાની કે અદ્યતન એટલે કે અપડેટ કરવાની મંજૂરી ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે ઇન્ડિયા નામનો જે રેકોર્ડ છે કન્ટ્રી આઈડીમાં રહેલો, તો યુઝર છે એ રેકોર્ડને ડિલીટ પણ નથી કરી શકતો અથવા તો ઇન્ડિયાની અંદર એડિટિંગ કરીને ઇન્ડિયાની જગ્યાએ કોઈ બીજું રશિયા કે અમેરિકા કે બ્રિટન એવું પણ લખી શકતો નથી. જ્યારે યુઝર કોઈ પણ જાતનો આવો પ્રયત્ન કરે છે તો તેને આ પ્રકારનો મેસેજ જોવા મળે છે કે એરર ડિલીટિંગ ધ સ્પેસિફાઈડ રેકોર્ડ. શું કામ? કારણ કે આપણે અહીંયા નો એક્શન ચૂઝ કરેલું છે, એટલે કે યુઝરને કોઈ પણ જાતની આવી પરમિશન છે નહીં કે યુઝર આપવામાં આવેલા ડેટાની અંદર એટલે કે કન્ટ્રી આઈડીનો ડેટા હોય કે સ્ટેટ આઈડીનો ડેટા હોય. ઉદાહરણ તરીકે આપણે કન્ટ્રી અને સ્ટેટ બંનેની જે કન્ટ્રી આઈડી ફિલ્ડ છે તેની અંદર નો એક્શન ચૂઝ કરી દેશું તો યુઝર કન્ટ્રી નામના ટેબલમાં જઈને અથવા તો સ્ટેટ નામના ટેબલમાં જઈને પણ કન્ટ્રી આઈડીમાં રહેલી વેલ્યુને કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશે નહીં. આવું જ જે પ્રકારની રિલેશનશિપમાં જે કોલમ આપણે રાખી હોય દરેકે દરેકની અંદર આવી જ આપણે પરમિશન અલગ અલગ રીતે આપી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણને આપ્યું છે બીજો ઓપ્શન અપડેટ કેસ્કેડ. આ વિકલ્પ શું દેખાડે છે કે જો યુઝર રેફરન્સ કિંમતો દૂર કરવાની અથવા તો અપડેટ કરવાની મંજૂરી આપે તો તેને સંબંધિત તમામ રેકોર્ડ આપોઆપ દૂર થઈ જશે અથવા અપડેટ થઈ જશે. ઉદાહરણ તરીકે જ્યારે તમે સ્ટેટ ટેબલ જે આપણું એક રેફરન્સ ટેબલ છે અથવા તો જેની મદદથી આપણે અત્યારે સ્ટેટ ટેબલ ઉપર ફેરફાર કરીએ અથવા કન્ટ્રી ટેબલમાં ફેરફાર કરીએ તો કે સ્ટેટ ટેબલમાં જ્યારે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જે વેલ્યુ ઇન્ડિયા રહેલી છે તો ઇન્ડિયાની જગ્યાએ હું અપડેટ કરીને હું આપી દઈશ ભારત,
તો કન્ટ્રી ટેબલની અંદર ઓટોમેટિકલી જે 1 નંબરની જે વેલ્યુ છે, જે ઇન્ડિયા વેલ્યુ હતી, તો ઓટોમેટિકલી શું થઈ જશે? ભારત. પરંતુ ક્યારે? જો આપણે આ પ્રકારની અપડેટ કેસ્કેડની ફેસિલિટી આપી છે તો બંનેની અંદર એકમાં ફેરફાર કરવાથી, સ્ટેટ ટેબલમાં ફેરફાર કરવાથી કન્ટ્રી ટેબલમાં ઓટોમેટિકલી ચેન્જ થાય છે, અથવા તો કન્ટ્રી ટેબલમાં ફેરફાર કરીએ તો સ્ટેટ ટેબલમાં ઓટોમેટિકલી ચેન્જ થાય છે. ત્યારબાદ ત્રીજો ઓપ્શન આપે છે સેટ નલ. સેટ નલ ઓપ્શન શું કહે છે? આ ઓપ્શન ચૂઝ કરવાથી જો યુઝર રેફરન્સ ફિલ્ડ દૂર કરે અથવા તો અપડેટ કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડની સંબંધિત વેલ્યુ નલ થઈ જશે. જેમ કે સ્ટેટ વેલ્યુની અંદર કોઈ યુઝરે ફેરફાર કર્યો સ્ટેટ ટેબલની, તો તેને રિલેટેડ કન્ટ્રી ટેબલમાં રહેલી દરેક માહિતીની અંદર શું થઈ જશે? નલ વેલ્યુ આવી જશે. એટલે કે એ વેલ્યુ ઓટોમેટિકલી બ્લેન્ક થઈ જશે. તેમાં ફેરફાર એવો થઈ જશે જેથી કરીને કન્ટ્રીમાં રહેલી વેલ્યુની અંદર કોઈ પણ જાતની વેલ્યુ આપણને દેખાડશે નહીં. એટલે કે એક પ્રકારની સિક્યુરિટી પર્પઝ માટે, કે જેથી કરીને આવા કોઈ અનઓથોરાઇઝ એક્સેસ થઈ શકતા હોય તો તે ના થાય, અને સામાન્ય રીતે આ પ્રકારની પ્રક્રિયા આપણા જે ટોટલ ડેટાબેઝ, કુલ જે ડેટાબેઝ છે તેને કોઈ પણ જાતનું નુકસાન ના કરે. ત્યારબાદ ચોથો પ્રકાર આપેલો છે સેટ ડિફોલ્ટ, જે બુકમાં આપેલો નથી તેમ છતાં પણ આપણે સમજીએ. જેમ કે સેટ ડિફોલ્ટની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સ્ટેટ કે કન્ટ્રીની મૂળભૂત કિંમતમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે તો એ કોઈ પણ જાતનો ફેરફાર કરે છે, પરંતુ આઉટપુટની અંદર, એટલે કે ટેબલની અંદર જે પહેલેથી વેલ્યુ આપેલી છે એ જ વેલ્યુ જળવાશે. યુઝર દ્વારા અપડેટ કરવામાં આવેલી કોઈ પણ માહિતી તેની અંદર પરમેનન્ટલી રહેતી નથી. તો આ રીતે અલગ અલગ ઓપરેશનનો ચૂઝ કરીને અલગ અલગ ઓપ્શનને આપણે મદદથી અલગ અલગ પ્રકારની આપણા ટેબલની જે રિલેશનશિપ છે તેની અંદર એક પ્રકારની સિક્યુરિટી આપણે જાળવી શકીએ છીએ, જેથી કરીને જ્યારે કોઈ યુઝર કોઈ પણ જાતનું ઓપરેશન પરફોર્મ કરવા જાય છે તો અલગ અલગ ઓપ્શનની મદદથી આપણે એનું રિસ્ટ્રિક્શન રાખી શકીએ છીએ અને આપણે ડેટાની સિક્યોરિટી જાળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે શું જોયું હતું કે એક આપણા જે અલગ અલગ ટેબલ છે દરેકે દરેક ટેબલની વચ્ચે એક કરતાં વધારે આપણે રિલેશનશિપ પણ બનાવી શકીએ છીએ, જેનો પણ આપણે આગળ ઉલ્લેખ કર્યો હતો કે જે આપણું ટેબલ છે, એક ટેબલ હોય તો એક ટેબલની અંદર એક જ પ્રકારની રિલેશનશિપ હોય એવું જરૂર નથી. એ જ ટેબલ બીજા ટેબલ સાથે અલગ રીતે પણ સંકળાયેલું હોઈ શકે, અથવા તો બીજી પણ પ્રકારે જોડાયેલું હોઈ શકે. તો એ પ્રકારની પણ આપણે સમજૂતી મેળવવી પડે. જેમ કે અહીંયા આપણે જે ઉપર ઉદાહરણ લીધું છે તેનો સૌ પ્રથમ પરિચય મેળવી. અહીંયા કન્ટ્રી અને સ્ટેટ નામનું આપણું જે ટેબલ છે એ ટેબલ અલગ અલગ રીતે એકબીજા સાથે કન્ટ્રી આઈડી અને સ્ટેટ આઈડી, કન્ટ્રી અને સ્ટેટની અંદર રહેલી કન્ટ્રી આઈડી નામની કોલમ વડે જોડાયેલું છે. પરંતુ હવે એવું જરૂર નથી કે આ બે ટેબલ જ એકબીજા સાથે જોડાયેલા હોય, એ ટેબલ બીજા ટેબલો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. તો એ પ્રકારની રિલેશનશિપનો પણ આપણે અભ્યાસ કરીએ. જેમ કે આપણે અહીંયા અલગ અલગ પ્રકારના ટેબલોની વિસ્તૃત સમજૂતી આપેલી છે. જેમ કે કન્ટ્રી અને સ્ટેટ એ બે ટેબલ એકબીજા સાથે કન્ટ્રી આઈડી અને સ્ટેટ આઈડી નામની એક ફિલ્ડ વડે જોડાયેલા છે. પરંતુ હવે સ્ટેટ નામનું ટેબલ છે એ પાછું સિટી નામના ટેબલ સાથે પણ સ્ટેટ આઈડી અને નામની ફિલ્ડ વડે જોડાયેલું છે. તો જો સ્ટેટ નામનું ટેબલ છે એ કન્ટ્રી નામના ટેબલ સાથે પણ જોડાયેલું છે, સાથે સાથે સિટી નામના ટેબલ સાથે પણ જોડાયેલું છે. તો એ જ રીતે સિટી નામનું ટેબલ છે એ કસ્ટમર નામના ટેબલ સાથે પણ જોડાયેલું છે, જ્યારે કસ્ટમર નામનું ટેબલ છે ઓર્ડર ડિટેલ નામના ટેબલ સાથે પણ જોડાયેલું છે. જ્યારે ઓર્ડર ડિટેલ નામનું ટેબલ છે ઓર્ડર પેમેન્ટ, ત્યારબાદ સાઈડમાં ઓર્ડર, આ બંને ટેબલ સાથે જોડાયેલું રહે છે. ત્યારબાદ જો ઓર્ડર ટેબલની આપણે ચર્ચા કરીએ તો ઓર્ડર ટેબલ છે એ એમ્પ્લોય ટેબલ, ત્યારબાદ તેની રહેલું એમ્પ્લોય ટેબલ છે એમ્પ્લોય ટેબલ પ્રોડક્ટ કેટેગરી, પ્રોડક્ટ કેટેગરી નામનું ટેબલ ઓર્ડર શિપમેન્ટ, પ્રોડક્ટ કેટેગરી નામનું ટેબલ સપ્લાયર. આવી રીતે દરેકે દરેક ટેબલ એકબીજા સાથે, એક ટેબલ એક સાથે અથવા તો એક ટેબલ અનેક સાથે અલગ અલગ પ્રકારના રિલેશનશિપ સાથે જોડાયેલું છે. કન્ફ્યુઝન ક્યાં ક્રિએટ થાય? જ્યારે એક કરતાં વધારે પ્રકારના રિલેશન એક જ ટેબલ ધરાવતું હોય. ઉદાહરણ તરીકે સ્ટેટ નામનું ટેબલ છે કન્ટ્રી ટેબલ સાથે અને સિટી ટેબલ સાથે પણ રિલેશન ધરાવે છે. તો તેને ઓળખવા માટે આપણી મૂળભૂત જે આવશ્યકતા હતી તેનો આપણે પરિચય મેળવીને તેનો અભ્યાસ કરી શકીએ. જેમ કે એલ અને એન. તો કે એલ પ્રકારની જે પોઈન્ટ દર્શાવે છે પ્રાઇમરી કી અને એન પ્રકારની જે વેલ્યુ દર્શાવે છે ફોરેન કી. જેમ કે અહીં આપણે જે સ્ટેટ આઈડીમાં એલ હોવાથી એ પ્રાઇમરી કી છે, તો એ જ સિટી નામની કોલમમાં સ્ટેટ આઈડી છે ફોરેન કી તરીકે વર્ક કરે. હવે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું રિલેશનશિપ બનાવી દઈએ, એટલે કે અહીંયા જે આપણે જોઈએ તો દરેકે દરેક ટેબલની આપણે અલગ અલગ પ્રકારની રિલેશનશિપ બીજા ટેબલ સાથે ક્રિએટ કરી દીધી.
પરંતુ હવે આપણે રિલેશનશિપમાં ફેરફાર કરવો છે. ફેરફાર એટલે ધારો કે અત્યારે આપણે એક ટેબલની પ્રાઇમરી કીને બીજા ટેબલની ફોરેન કી એટલે કે એક ટેબલની પ્રાઇમરી કી તરીકે રહેલું ફિલ્ડ અને બીજા ટેબલનું રહેલું ફોરેન કી તરીકે રહેલું ફિલ્ડ તેમાં આપણે ફેરફાર કર્યો. હવે આપણે શું કરવું છે? આપણે અત્યારે હવે જે રિલેશનશિપ છે એલ ટુ એન ટાઈપનું એને આપણે ઊંધું કરવું છે, એન ટુ એલ ટાઈપ કરવું છે. તો એના માટે આપણે શું કરવું? તો કે એના માટેની પણ આપણને ફેસિલિટી આપી છે. કોઈ પણ પ્રકારની જે લાઇન જે દેખાડે છે, જેમ કે અહીંયા જો સિટી અને કસ્ટમર નામના ટેબલ વચ્ચે આપણને દેખાડ્યું છે કે સિટી ટેબલમાં રહેલું જે ફિલ્ડ નેમ છે એક પ્રકારનું પિનકોડ, એ જ ફિલ્ડ કસ્ટમર નામના ટેબલની અંદર પણ જોવા મળે છે પિનકોડ નામે. તેની મદદથી અત્યારે આપણે સિટીના પ્રાઇમરી કી તરીકે રહેલા ફિલ્ડ પિનકોડને કસ્ટમર નામના ટેબલની અંદર રહેલા ફોરેન કી ફિલ્ડ તરીકે રહેલા પિનકોડ સાથે આપણે રિલેશનની રચના કરી, જેથી કરીને એલ નામનો જે પોઈન્ટ છે એ સિટી ટેબલ તરફ અને એન નામની જે પોઈન્ટ છે એ કસ્ટમર ટેબલ તરફ જોવા મળે છે. પરંતુ જ્યારે તેમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવો છે અથવા તો રિલેશનશિપને રિમૂવ કરવી છે, તેના માટેનો ઓપ્શન શું છે? તો કે જે આપણને એક લાઇન જોવા મળે છે, કાળા કલરની જે એક રેખા જોવા મળે છે, તેની ઉપર સિંગલ ક્લિક કરશો એટલે આ પ્રકારે એનો એક ઓપ્શન જોવા મળે છે જે આકૃતિમાં દેખાડ્યો છે, જેમ કે ડિલીટ અને એડિટ. જો ડિલીટ ઉપર ચૂઝ કરશો તો આ જે રિલેશનશિપ છે એ ડિલીટ થઈ જશે, જેથી કરીને ત્યારબાદ સિટી ટેબલના પિનકોડ નામના ફિલ્ડ અને કસ્ટમર ટેબલના પિનકોડ નામના ફિલ્ડ વચ્ચે કોઈપણ જાતની રિલેશનશિપ હવે ક્રિએટ થયેલી જોવા મળશે નહીં. અથવા તો એડિટ ઓપ્શન ઉપર ચૂઝ કરશો તો સિટી ટેબલનું જે ફિલ્ડ છે તે અને કસ્ટમર ટેબલના રહેલા ફિલ્ડમાં તમે ફેરફાર કરી શકો છો. એટલે કે ધારો કે હવે આપણે સિટી ટેબલના સિટી ફિલ્ડને અને કસ્ટમર ટેબલમાં રહેલા સિટી ફિલ્ડ વચ્ચે રિલેશનશિપની રચના કરવી છે, તો એડિટ ઓપ્શન વડે તમે તેમાં ફેરફાર કરી શકો છો. તો આ રીતે આપણે એક ટેબલને બીજા ટેબલ સાથે, બીજાને ત્રીજા સાથે, ત્યારબાદ એ જ બીજા ટેબલને ચોથા ટેબલ સાથે, આ રીતે બધા ટેબલને એકબીજા સાથે એક કરતાં વધારે પ્રકારના રિલેશનશિપ સાથે જોડી શકીએ છીએ. એકવાર રિલેશનશિપ બનાવ્યા પછી તેની અંદર એડિટ અને ડિલીટ નામના ઓપ્શન વડે તેની અંદર ફેરફાર પણ કરી શકીએ છીએ, જેથી કરીને એક ટેબલમાં કોઈ પણ જાતની માહિતીનું જ્યારે એક પુનરાવર્તન થતી માહિતીને આપણે અટકાવી શકીએ છીએ અને ત્યારબાદ કોઈપણ એક ટેબલમાં થતી માહિતીનો ફેરફાર દરેકે દરેક ટેબલને લાગુ પડે છે, જેથી કરીને આપણા જે ટોટલ મોડર્ન ઇલેક્ટ્રિક સ્ટોરમાં રહેલો જે ડેટાબેઝ છે એ યુનિક જળવાઈ રહે છે, કોઈપણ વેલ્યુ ડુપ્લિકેટ થતી નથી અને અપડેટેડ માહિતી આપણે સમયાંતરે મેળવી શકતા હોય છે. એક ટેબલમાં ફેરફાર થાય તે દરેકે દરેક ટેબલ એકબીજા સાથે અલગ અલગ ફિલ્ડ વડે રિલેશનશિપની મદદથી ફેરફાર કરી શકે છે અને ડેટાની ઇન્ટિગ્રિટી જળવાય છે, ડેટાની એક્યુરસી પણ જળવાય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના રિલેશનશિપની કઈ રીતે રચના કરવી તેનો પણ આજના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો. આ સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. આજના વિડીયો લેક્ચરને અહીં પૂર્ણ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.